ટીંગુ જાય હોતું છે ફેમિલી અત્યારે સ્પર્શ દવાખાને ભૂલી ગયા છે રાજુલા અમે અમારા પ્રકાશજીને હવે બતાવતા આવીએ અને આ મેડમને બતાવી દઈએ છે અમારા મેડિકલ વાળા ભાઈ વપરાશ વધારે તમારે આનો થતો હોય તો આનો ખબર પડે કે આ લઈ જાય માંડવો મારે બે લઈ જાય એની ચોઈસ એમાં પતલા સિમ્પલ દીધો એ ચોરસ લઈ જાય એને એમ થતું હું રાજુલા છું થાકી જાય ને નાનું છોકરું લાલ સોળ થઈ ગયો ભાઈ તડકાનો તો રઘો છે મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો મિત્રો અત્યારે આવ્યો છું મારા હારાના ઘરે આપણા દાડિયાનું બધું કામકાજ પતાવીને આવ્યો છું કેમ કે સવારમાં 8 વાગે જો અત્યારે 10 તો વાગવા આવ્યા છે ને દાડિયા બધા કમ્પ્લીટ દાડિયા બધા ઉતારી બધાના ખેતર મૂકવા જવા પડે સવારમાં તો શું છે અમારે રામાયણ હોય માથાકૂટ હોય એમ પાછા બીજા દોસ્તારોની ગાડી આવતી હોય એટલે બધાને આપણે દાડિયા હકારવાના હોય એટલે દાડિયાનું કામકાજ કરી ને અત્યારે આવ્યો છું મારા ઢીંગુજી પાસે. દક્ષભાઈ જો એ હું તો છે જગાડું છું એ દક્ષભાઈ માયકું કવરાવે છે. ઓય દક્ષ એ દક્ષ તમને ભાઈ દક્ષભાઈનું અમારું ફેસ રિવીલ છે ને હમણાં ટૂંક જ સમયમાં કરી દેવાનું છે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેશો. આપણા વ્લોગ છે ને હમણાં ઓછા આવશે એમ બે દિવસે ને એક વાર એવું લગભગ એમ આવી જાય કેમ કે હમણાં દાડિયાની સિઝન ફૂલ હાલે છે એટલે 2 દિવસ એમાં હોય મળે એમાં હાંકવું જ પડે ભાઈ. મહિને 18,000નો હપ્તો આવે બોલેરાનો. દક્ષભાઈને છે ને આજે અમારે અત્યારે દવાખાને જવાનું છે કેમ કે બુધવારે જવાનું કીધું હતું બતાવવા એટલે આજ બુધવાર છે ને એટલે અમારે આ દવાખાને સ્પર્શ દવાખાનામાં જવાનું છે પણ આ ભાઈ જાગતા નથી હુઈ જ જશે. હે જા હા ઝસકી જાય ભાઈ નીંદરમાં એ ટકા અહીંયા જો દક્ષ હાવ નીંદરમાં છે હજી. આજ ક્યાં જવાનું છે? દવાખાને છે ને અમારે બતાવવા જવાનું છે બુધવારે કીધું. કેટલા દિવસ? 8 દિવસ છે ને આજ 10 દિવસના થઈ જશે અમારા દક્ષભાઈ. આજ દક્ષભાઈ 10 દિવસના થઈ જશે કા ભાઈ? એ ભાઈ આમ જો તો ખરો રડવા છો છો રડવાના સારું હાલો જો અત્યારે બોલેરો લઈને આવો છું. તમારો બોલેરો લઈને અત્યારે સ્પર્શ દવાખાનામાં જવાનું છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હાલો મારા ઢીંગુભાઈને લઈ જવાના છે બોલેરામાં. બેરો ખોલી દો. અહીંયા ઉભેરા ફૂલડા ભાઈ જે અમે આજે જ લીધા છે. બે જતું પેલા તા ટીંગુ જાય હોતું છે ઓલે બસ આ બધું આ સાઈડમાં મૂકી દે. બે જાઓ તમે હાલો પેલા અંબાવી દો ને તમે પેલા અંબાવી દો. કાસ ખોલ ને ખોલી બધું આપી દો. બે જો આમ રાખજો આખા. આજ ભાઈ પહેલી વાર મારું ઢીંગુ છે ને અમારા રઘાભાઈ મેનું પ્રેમથી નામ રઘો કહેવાય છે અમારે રેડી રઘો હું એને રઘો જ કહું છું. રઘો આજ પહેલી વાર બોલેરામ ગયો ફોર્ચ્યુનરમાં મજાનો હુઈ ગયો છે ભાઈ. જો કાંઈ હલતો નથી કાંઈ ચાલતો નથી સાનો મુનો હુઈ ગયો. એટલો અવાજ આવે વાહનનો હોર્ન વાગે એટલો અવાજ આવે પવનનો એ છતાંય લાગતો નથી બોલો હલતોય નથી. રઘો નીંદર વાળો માણસ છે એને નીંદર બહુ આવે. સાંજે હું ત્યાં 2 વાર આવું ને ભાઈ તો સાંજે એ નીંદરમાં જ હોય ઉતો જ હોય પછી માંડ એને જગાડવો પડે. આપણે કેટલી રેડું પડીએ ને તો જાગે. આ ભાઈ આ બોડિયું છે ને બોડિયું સહેલું બોડિયું મને હજી યાદ છે કેમ કે મને હજી યાદ છે મારું એક્સિડન્ટ 2-3 વર્ષ પહેલાં એ જગ્યાએ જોયું. એ આ જગ્યાએ એટલી જગ્યાએ પૂગું ને આજે નાગેશ્વરી ગામ આવી ગયું આ બોડિયામાં પૂગું ને એટલે આમ ધબધબ થવા મળે ભાઈ. એ સમય 2 વર્ષ પહેલાં એ આવ્યો તો મારે એક્સિડન્ટ થયું પણ હજી મને યાદ છે. ભૂલાનું નથી ભૂલાય નહીં કોઈ દિવસ. જિંદગીનો શું હોય એવો દિવસ છે ને કે મારો બરબાદીનો એ દિવસ છે. બાકી ભગવાનની દયા હતી લીલા લેતા હતા પણ એ દિવસ મને હજી યાદ છે. ફેમિલી અત્યારે સ્પર્શ દવાખાને ભૂલી ગયા છે રાજુલા અમે અમારા પ્રકાશજીને હવે બતાવતા આવીએ અને આ મેડમને બતાવી દઈએ
એટલે હું છે નોર્મલ જ છે, પણ આપણે કીધું હોય સાહેબે એટલે આવવું પડે. અત્યારે તો સ્પર્શ દવાખાનામાં આવી જ જશે. હાલો હવે કંઈ લેવાનું છે? હે લઈ લો. અમારા રગ્ગાભાઈને આવી જશે. કેમ અહીંયા અમારા મેડિકલ વાળા ભાઈ હરીકો કાંક સમજાવ દેજો. સવારે એક જણ, હા બપોરે એક જણ, પાવડર ટાટા ઉપર લગાવવાનું. ફેમિલી હવે અમે દવાખાને તો બતાવી દીધું છે. હવે બધું ના આપણે બધું નોર્મલ છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અમારે જવાનું છે અમારા રગા હાટું છે ને કપડાં ને એવું લેવાનું છે, એટલે ગામમાં જાય છે અત્યારે. જો ગામમાં છે ને થોડુંક કામ છે, એટલે કપડાં ને એવું બધું લેતા હોય. બધી ઘોડીઓ લેવાની છે, એક ઘોડીયું અમારે લઈ જવાનું છે. એટલે પછી શું છે કાંઈ માથાકૂટ નહીં, એમ અત્યારે લેતા જાય ને તો થોડાક કપડાં લેવાના છે, તો કપડાં લેતા જાય. ભાઈ અમે અત્યારે છે ને ઘોડિયું લેવા આવ્યા છે મારા ઢીંગુ હાટું. જવું આ એક છે, એક આ છે ને એક ઓલું છે, બીજું તો અહીંયા દેખાય ને આવું છે. સારું છે, કેમ લાગે મને નથી લેવું? આને ખોલી જો ભાઈ કેવું છે એમ, એટલે ખબર પડે ને એમ. આજે કેમ ખુલ્યું એની ગોળ ભાઈ છે, એમાં ફેર કાંઈ નથી પડવાનો. વપરાશ વધારે તમારે આનો થતો હોય તો આને ખબર પડે કે આ લઈ જાય માણસો. મારે બે લઈ જાય, એની ચોઈસ એમાં પતલા સિમ્પલ દીધું હોય તો ચોરસ લઈ જાય. આ વધારે વપરાશ આ તો ઈ જ આપી દઈએ. ભાઈ દિવાળી મહિનો છે એટલે અત્યારે ટ્રાફિક એટલી છે ને વાત પૂછો માં. હો ભાઈ ભટકાડતા ટ્રાફિક છે અત્યારે ફૂલે ફૂલ. કેમ કે હવે દિવાળીમાં ખાલી કેટલા દિવસની વાર છે? 3-4 દિવસ. 3-4 દિવસની વાર છે એટલે અત્યારે ટ્રાફિક છે ને ફૂલે ફૂલ છે. પણ હવે તો કાંક હળવી પડી ગઈ છે. બાકી અંદરથી ગાડી તો મેં માંડ કાઢી. એમાં પાછા આપણે મામાથી ઊભા હોય મામા એટલે બધા સમજી જ જવાય, ઊભા હોય એટલે બહુ ધ્યાન રાખવી પડે. અમારા રાજુલાનો પ્રખ્યાત ટાવર તમને બતાવી દઉં છું. ઘડિયાળ છે મસ્ત. તો ભાઈ હવે દિવાળી મહિનો આવશે ને, દિવાળી આવવાનું થાય ને એટલે એક્સિડન્ટનું પ્રમાણ છે ને બહુ વધી જાય. કેમ કે સુરત ચાન બધા આવી જાય ને પછી અમુક તો ભાઈ જેમ ગાડી વાગતા હોય એટલે એક્સિડન્ટનું તો કાંક તો વધારે એના કારણે જ થાય. અમે ટ્રાફિક બધી કેમ કે બધા ગામડે જ આવ્યા હોય, બધા બહાર હોય, બધા બહાર ગામડે હોય, સિટીમાં હોય, બધા નોકરીઓ કરતા હોય, ધંધા કરતા હોય, બધા દિવાળી વેકેશન પડે એટલે આપણે હિન્દુ ધર્મનો તો દિવાળી તહેવાર તો બધા ઉજવે છે. એટલે પછી બધા આવે ગામડે ને ટ્રાફિક તો થવાની જ છે, એક્સિડન્ટ વધારે એમ ધ્યાન રાખીને વાળવાનું એકદમ. બીજો એ આકે છે એ રીતે આકે છે ને એનું થાય ને એનો તો કાંઈ પ્રોબ્લેમ નથી ભાઈ, કેમ કે એ તો એના કારણે એવે થયું છે. પણ આ બીજા બસારક નિર્દોષ ઘણા તો નિર્દોષ હેરાન થઈ જાય. આપણે લીધે બીજા કોઈ હેરાન ન થાય એવું ધ્યાન રાખવું. તો ફેમિલી હવે 2-2:30 વાગી ગયા ને અત્યારે ઘરે પીગા છે ભાઈ. કેમ કે બધા રસ્તો એવો ખરાબ ને પાછો બોલેરામાં છે ને એવું હોય કે પાછળ છે ને કમાણું ફિટ કરેલી હોય એટલે રોદો ખાઈને ખાલી હોય ને એટલે રોદો ખાઈને બહુ ઉલરે. એક જરીક રોદો હોય, રોદો આવે પણ ઉલરે બહુ પાછળથી, એટલે ધીમે હાંકવી પડે. 2 વાગી ગયા બોલો. અમે સવારના ગયા હતા આજે 2 વાગે ઘરે પીગા છે. હવે પાછું મારા દાડિયા હજી બધા બારમણ છે, 3-4 ઠેકાણે અલગ છે તો હજી જવાનું છે. તમારે ઢીંગુ જો હવે જાયગા છે ભાઈ. ઢીંગુભાઈ રઘો નામ છે, રઘો એ રગા આમ જોતો ખરો. એ રગા રઘોભાઈ કઈ બોલતો નથી. પકડી જાય હા, આંગળી પકડી લેવ ભાઈ. હજી નીંદરમાં છે એને એમ થાય કે હું હજી રાજુલા આટા મારું. કા એને એમ થતું હું રાજુલા છું. થાકી જાય ને નાનું છોકરું. લાલ સોળ થઈ ગયો ભાઈ તડકાનો તો રઘો. કદીકુ હવે હુઈ જાય મારે ખાઈને હુઈ જાઉં છું. અરે આ કેમ આનું કામકાજ શું છે? બોલતો એનું કામકાજ વિશે. આ રાતે જાગે ને દિવસનો આખો દી હુવે ને રાતે આખી રાત મારે જાગવાનું હોય. હા અત્યારે જો આગળ હોઈ જાય પછી આખો દિવસ હોય ને રાતનો જાગે. કા રઘાને છે ને ભાઈ આમાં પૂરી દીધો છે એટલે માખું ન કવરાવે તો એ રમે છે. આપણે છે ને ખોલી નાખીએ. ક્યાં છે સિયાનાનું? ક્યાં છે ઓલી સાઈડ? આ બાજુ નથી, અહીંયા છે ભાઈ, અહીંયા છે. ખોલતો રઘાને હું ઘડીક રમાડતો હતો પછી મારે જવું છે દાળિયા લેવા.
રઘુ એ રઘુ એ રઘુ એ ઢીંગુડું 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 જાગે છે. જોઈ વિચારમાં પડી ગયો કોણ છે આ. લગભગ તો મોટો થાય ને ખબર પડી જાય ને કે બોલેરો લઈને આવીને તો ખૂણો જ ગોત છે. એક નાખું ને કવરાવે તો એક નાખું ને સારું. હાલો ભાઈ 3 વાગી જશે અત્યારે, એટલે મારે જવાનું છે દાડિયા લેવા. 4 વાગ્યા પહેલા જ મારે ના પૂગવાનું છે. મારા દાડિયા છે ને ઠેસરની ટુકડી વાળા વેલાર છૂટા થઈ ગયા છે, એનો ફોન આવી ગયો છે એટલે વેલાર જવાનું છે. આપણે મિત્રો અત્યારે આવી ગયા છે ભાઈ બારમણ પૂગી જશે ને રફ રસ્તે પૂગી જશે. કેમ કે યાર વ્લોગ બનાવતા ભૂલાઈ જતું, મને યાદ આવી ગયું બનાવી નાખું. આ સરસ મજાનું નેવડું આવી ગયું છે ભાઈ અમારે. ને આ કેળો છે ને બારમણ ગામ વટીને પછી આવે છે. આ આગો કેળો છે અમારે. દાળિયા બહુ આઘા છે ભાઈ. સવારમાં ઉતારીને આવે તો 9:30 થઈ જશે. આ કેળે કેળે રસ્તો બહુ ખરાબ છે. હવે છૂટાઈ થઈ જશે અત્યારે, કેમ કે ઠેસર ઉદડું સવારમાં જે કરાવીને જ વયા હોય તો ઠેસરમાં આપણે 20 જણા મોકલા હતા એટલે સવારમાં ઉદડું જ કરાવી નાખ્યું તો એટલે છે ને પૂરું થાય, આમ પતી જાય. વહેલા હેરસ પતી ગયો, કેમ કે માંડવી એટલી બધી કઈ બહુ ઘાટી હતી નહીં, પારવી માંડવી હતી એટલા માટે. તો ભાઈ હવે અત્યારે દાડિયા લઈને ઘરે આવી ગયો છું. અમારે કપાસ એટલો કપા વીણો છે, થોડોક અહીંયા પીડ્યો છે. બધો વીણાઈ ગયો બાકી છે હજી ભાઈ 18 રાપા બાકી છે. આપણે ચા પાણી પીને હજી તો મારે યાર દાડિયાનો વહીવટ કરીને તો અંધારું થઈ જાય. આમ જ હું વ્લોગ બનાવી નથી શકતો. તમને એમ થતું કે વ્લોગ કેમ નથી મૂકતો, તો મેન કારણ એ છે અહીં ઘેર આવ્યો, ઘેર આવીને હવે ડાયરેક્ટ છે ને દાડિયાનું બધું વહીવટ કરવાનું. દાડિયું સુકવવા જવાનું બાકી હોય, દાડિયા કરવાના હોય, બધું મારે કરવાનું. તમે દાડિયું પપ્પા મહિના દિવસથી બાકી છે, આવી ગયું. એ બધી આવી ગઈ છે, હજી એક ઠેકાણે રહી છે.